હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ સેમેસ્ટર 1 તેનું યુનિટ 1 વિનીસ સ્માઇલ તેનું ટેક્સ્ટ બુકની અંદર એક્ટિવિટી 6 એન્ડ એક્ટિવિટી 7નું સોલ્યુશન જોઈશું. એક્ટિવિટી 6 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં શબ્દો આપ્યા છે, તેની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાં જોઈએ કૌંસમાં કયા શબ્દો આપ્યા છે. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનો જે સમૂહ હોય, જે ટોળું હોય એને ફ્લોક ઓફ બર્ડ્સ કહેવાય. ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે, બરાબર. કેમ ડાઉન એટલે નીચે આવું. રેડ બટન એટલે લાલ બટન. ડ્રીમ એટલે સ્વપ્ન, સપનું. તો આપણે આ શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ. હેડ એટલે હોવ. તેજસ્વીની જે સાયકલ હતી એમાં શું હતું? તો રેડ બટન. હેડનો મતલબ હોવ. હેવનું ભૂતકાળ, હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ થાય હેડ. તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં શું કરી રહી હતી? સાયકલ ઉડી રહી હતી. ફ્લાઇંગ આઈએનજી છે, બરાબર, એટલે ચાલુ ક્રિયા છે. આગળ તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. અપ્લાઇડ એટલે કરવું, એમ કોઈ કામ કરવું, અપ્લાય કરવું. એટલે એણે બ્રેક્સ કેમ મારી? તો ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓના ટોળાને બચાવવા માટે. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. જે ઉડતી સાયકલ હતી એ શું હતું? માત્ર સ્વપ્ન, ડ્રીમ આવશે અહીંયા. 5. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ. તેજસ્વીની રડી. કેમ? બીકોઝ શી કેમ ડાઉન ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ. એટલે તે લેન્ડ એટલે જમીન. તો તે આકાશમાંથી ધરતી ઉપર નીચે આવી. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. કેટલા વર્ષની હતી? આપણને પાઠમાં આપ્યું છે 12 યર્સ ઓલ્ડ. આગળ ધ રફ. રફ એટલે ખરબચડો, પાથ એટલે રસ્તો. ધ રફ પાથ વોઝ ક્યાં હતો? તો ઓન ધ રિવર બેંક. રિવર બેંક એટલે નદીના કિનારો, બરાબર. ત્યાં આગળનો રસ્તો કેવો હતો? ખરબચડો હતો. 8. તેજસ્વીની ડ્રીમ ઇઝ. તેજસ્વીનું સ્વપ્ન શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એટલે કે સાચેમાં જે ઉડતી સાયકલ હોય એ બનાવવાનું, એ એનું સ્વપ્ન હતું. એક્ટિવિટી 7 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ છે. હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. જ્યારે હુથી પ્રશ્ન પૂછે તો એકદમ ઇઝી થઈ જાય. જેનું નામ હોય એ આપણે લખી દેવાનું. અહીંયા પૂછ્યું છે કે તેજસ્વીને સાયકલ કોણે ગિફ્ટ કરી? તો એના પપ્પાએ. તો આપણે શું લખીશું? હુની જગ્યાએ તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ. હવે અહીં 2 વાર તો તેજસ્વીની આવે નહીં, એટલે આપણે ટુની તેજસ્વીની જગ્યાએ શું લખીશું? હર. તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. રૂફ એટલે છાપરું. તેજસ્વીનીએ એના સ્કૂલના છાપરે શું જોયું? તો જો અહીંયા મેં તમને આગળ બી કહ્યું હતું, જ્યારે અહીંયા ડીડ હોય પ્રશ્નમાં એટલે ભૂતકાળ જ થયો, બરાબર. તો જ્યારે ડીડ હોય ને તો જવાબમાં ડીડ નીકળી જાય અને જે ક્રિયાપદનું જે મેઇન રૂપ હોય ને એની જગ્યાએ એનું ભૂતકાળનું રૂપ આવે. તો સીનું શું થઈ જાય? સો થઈ જાય. તેજસ્વીની સો શું જોયું હતું? મેની લીવ્સ ઓફ ટ્રીઝ. ઝાડના ઘણા બધા પાંદડા. ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ફરી તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ હર ટ્રી. તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ઓકે. લીફ LEAF લીફ એટલે પાંદડું. એનું બહુવચન શું થાય? લીવ્સ થાય. ઓકે. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 sentences. તો તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. આગળ આપ્યું જ છે આપણને આ. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ એટલે પાછળનો જે વ્યૂ દેખાય, દ્રશ્ય દેખાય એવો એનો અરીસો હતો.
આગળ રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તમારા સ્વપ્ન વિશે વાક્ય લખો. તમે તમારી રીતે ગમે તે લખી શકો છો. મેં લખ્યું છે માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અ ટીચર. તમે કંઈ પણ લખી શકો આમાં. ઓકે, થેન્ક યુ. આગળની એક્ટિવિટીઝ કાલે જોઈશું.